ગોવાથી પોરબંદર લવાયેલ વિદેશી દારૂની 76 બોટલ સાથે પોલીસે એક ઇસમને પકડી લીધો છે અને આ દારૂ લાવવામાં તેની સાથે ટ્રેનમાં મદદગીરી કરનાર તેના મિત્ર ઉપરાંત માલ મગાવનાર શખ્સનું નામ ખોલતા તેની સામે પણ ગુનો દાખલ થયો છે। પોલીસને એવી ચોક્કસ બાતમી મળી હતી કે મહારાણા મિલની ચાલી પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં આકડાના વૃક્ષ પાસે એક ઈસમ બાચકામાં ભરેલી ઇંગ્લિશ દારૂની બોટલો છુપાવી રહ્યો છે। તેથી કમલાબાગ પોલીસે તાત્કાલિક ત્યાં જઈ દરોડો પાડ્યો હતો। ત્યારે 30,400 રૂપિયાની વિદેશી દારૂની 76 બોટલ મળી આવી હતી। તેથી પોલીસે એ શખ્સની પૂછપરછ કરી હતી, જેમાં તે મિલપરામાં આવેલ મહારાણા મિલની ચાલીમાં રહેતો ગૌતમ ઉર્ફે ગવો ભીખુ પરમાર હોવાનું કબૂલ્યું હતું। કમલાબાગ પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે પોરબંદરની રેલવે કોલોનીમાં રહેતા તેના મિત્ર સાહિલ ઉર્ફે બોથો સુલેમાન માડમ સાથે ગોવા જઈને આ ટ્રેનમાં આ દારૂ લાવ્યા હતા અને નરસંગ ટેકરી નજીક સાંઈબાબાના મંદિર પાછળ રહેતા માલદે ઉર્ફે જગીરો રામાકુચડિયાને આ દારૂ આપવાનો હતો તેવી કબૂલાત કરતા પોલીસે વિસ્કી અને વોડકાની 76 બોટલ સહિત ₹30,400નો મુદ્દામાલ કબજે કરીને ગૌતમ ઉર્ફે ગવો ભીખુ પરમારની ધરપકડ કરી છે અને તેને દારૂ લાવવામાં મદદ કરનાર સાહિલ ઉર્ફે બોથો સુલેમાન અને આ દારૂ મંગાવનાર માલદે ઉર્ફે જગીરો સામે પણ ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।